જય શ્રી કૃષ્ણ મિત્રો, ધોરણ 8ની અંદર આજે બીજો લેક્ચર લઈએ આપણે. બહુ જ સાદી અને સરળ વસ્તુ સમજવાની છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 4 વસ્તુ ભણ્યા, બરાબર. કઈ કઈ તો કે ભાઈ પહેલું હતું આપણે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, બરાબર. બીજું ભણ્યા આપણે પૂર્ણ સંખ્યા કોને કહેવાય. ત્રીજું પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. અને ચોથું સમય સંખ્યા કોને કહેવાય. આ 4 વસ્તુ વિશે આપણે વાત કરી હતી. હવે ચારેય વસ્તુઓના સંવૃત્તતાના ગુણધર્મ ચકાસવાના છે. શું ચકાસવાનું છે? આપણે જે જોવાનું છે હવે એની સંવૃત્તતા. હવે સંવૃત્તતા શું છે એની વાત કરીએ પહેલા. ક્લિયર? સંવૃત્તતા શું છે? હવે એકચ્યુઅલી બે સમય સંખ્યાનો સરવાળો કરો, બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો, આ બધી જ વસ્તુઓથી આપણને શું મળે છે એના ઉપર સંવૃત્તતા હોય. સૌથી પહેલાં આપણે વાત કરી પૂર્ણ સંખ્યાઓ માટે, બરાબર. પ્રાકૃતિક સંખ્યા માટે અત્યારે આપણે જરૂર નથી કે ભાઈ પૂર્ણ સંખ્યા જે છે એની સંવૃત્તતા અંગેની વાતો, બરાબર. એક સરસ મજાનું કોષ્ટક બનાવીએ, બરાબર, તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવે. એટલે ક્રિયા, બરાબર, કે ભાઈ પૂર્ણ સંખ્યામાં સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે કે નથી એની ચર્ચા કરવાની છે. દાખલા તરીકે 5 પૂર્ણ સંખ્યા, 3 પૂર્ણ સંખ્યા, તો 8. 5 અને 3નો સરવાળો કરો તો 8 આવે. એનો મતલબ કે 5 કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. 3 કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. અને 8 કેવી સંખ્યા છે? તો કે એ પણ પૂર્ણ સંખ્યા છે. તો આને આપણે એવું કહી શકીએ કે બે પૂર્ણ સંખ્યાનો જો તમે સરવાળો કરો તો આ સરવાળાની જે જવાબ આવે છે, જે સરવાળાની ક્રિયાથી મળે છે આપણને, એ પણ પૂર્ણ સંખ્યા જ હોય. કેવી હોય છે એ? પૂર્ણ સંખ્યા. આને આપણે નોંધ કહીએ, બરાબર. આ આપણા માટે ઉદાહરણ છે અથવા તો સમજણ કે ભાઈ શું કહેવા માગે છે. તો આના ઉપર આપણે એવું કહી શકીએ કે બે પૂર્ણ સંખ્યાના સરવાળાથી પૂર્ણ સંખ્યા મળે છે. બે પૂર્ણ સંખ્યાના સરવાળાથી આપણને શું મળે છે? પૂર્ણ સંખ્યા મળે છે. તો આ એની સંવૃત્તતાનો ગુણધર્મ કહેવાય, બરાબર. તો આને આપણે એવું કહી શકીએ કે ભાઈ પૂર્ણ સંખ્યા કેવી છે? સંવૃત્ત છે. કઈ સંખ્યાની વાત કરીએ છીએ આપણે? પૂર્ણ સંખ્યાની, બરાબર. બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા જે મળે છે એ શું છે આપણા માટે? પૂર્ણ સંખ્યા. બીજી વાત કરી બાદબાકીની. આમાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યાથી થવું જોઈએ, બરાબર, તો જ એ સંવૃત્તતા કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે આ 5 ઓછા 3 બરાબર કેટલા આવશે? 2. 5 પૂર્ણ સંખ્યા છે, 3 પૂર્ણ સંખ્યા છે, બંનેની બાદબાકીથી 2 મળ્યા. 2 પણ શું છે? પૂર્ણ સંખ્યા છે. તો આ બાબતે આપણે એવું કહી શકીએ કે આ સંવૃત્ત છે. પણ મેં તમને કીધું એમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ શકાતી હોવી જોઈએ. તો જો હું 3 ઓછા 5 કરું તો આ હવે -2. 3 કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. 5 કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. એટલે 3
તો કે ભાઈ આ પૂર્ણ છે, 5 આ પણ પૂર્ણ છે, -2 આ સંખ્યા પૂર્ણાંક છે, બરાબર. એનો મતલબ શું થયો? બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરીએ તો પૂર્ણાંક મળે અથવા પૂર્ણ મળે. એટલે નક્કી નથી, દરેક વખતે જુદું આવી શકે છે. તો આ બાબતે કહી શકાય કે એ સંવૃત નથી, બરાબર. તો આના આપણે નોંધમાં શું લખીએ? તો કે ભાઈ બે પૂર્ણ સંખ્યાની બાદબાકીથી પૂર્ણ જ મળે તે જરૂરી નથી. પૂર્ણાંક પણ મળે છે, બરાબર. તો એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ બાદબાકીની ક્રિયા માટે આ સંવૃત નથી, બરાબર. પૂર્ણ સંખ્યા સરવાળાની ક્રિયા માટે સંવૃત છે, પણ બાદબાકીની ક્રિયા માટે સંવૃત નથી. ત્રીજી બાબત લઈએ આપણે. આપણી પાસે 4 ક્રિયા છે: સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર. તો સરવાળો બાદબાકી આવી ગયો. હવે વાત કરીએ આપણે ગુણાકારની, બરાબર. તમે ઉદાહરણ કોઈ પણ લઈ શકો છો. હું દાખલા તરીકે અહીંયા લઉં. આ જ તે આપણે 5 × 3 = 15. તો 5 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. 3 પૂર્ણ સંખ્યા અને 15 પૂર્ણ સંખ્યા. આમાં એક પણ વખત અપૂર્ણાંક, પૂર્ણાંક કે એવું આવશે નહીં. બધી જ સંખ્યાઓ આપણને પૂર્ણ મળશે. તો આ બાબતે કહી શકીએ કે ભાઈ બે પૂર્ણ સંખ્યાના ગુણાકારથી મળતી સંખ્યા પૂર્ણ હોય અથવા પૂર્ણ સંખ્યા મળશે. તો ગુણાકાર બાબતે આપણે શું કહી શકીએ એના માટે? તો કે ભાઈ ગુણાકાર બાબતે તમે કહી શકો કે આ સંવૃત છે અથવા તો સંવૃતતાના નિયમોનું પાલન કરે છે. ત્યારબાદ આપણે 3 ક્રિયાઓ થઈ ગઈ. ચોથી ક્રિયા માટે વાત કરીએ આપણે. ચોથી ક્રિયા છે આપણી ભાગાકારની ક્રિયા, બરાબર. તો હું એમ કહું કે ભાઈ 5 ભાગ્યા 3. તો આનો મતલબ આવો છે ને, 5 ભાગ્યા 3. આમાં પૂર્ણાંકમાં લખવું પડશે. તો જો 5 શું છે? તો કે 5 પૂર્ણ છે. 3 શું છે? પૂર્ણ છે. પણ 5/3 અપૂર્ણાંક છે, બરાબર. 5/3 શું છે? અપૂર્ણાંક. એટલે બે પૂર્ણ સંખ્યાના ભાગાકારથી અપૂર્ણાંક પણ મળે છે. જરૂર નથી મળે, કદાચ પૂર્ણ પણ મળે, પણ આ મળવાની શક્યતાઓ છે. એટલે આ સંવૃત કહી શકાય નહીં. કે બે પૂર્ણ સંખ્યાના ભાગાકારથી પૂર્ણ સંખ્યા જ મળે, બરાબર, તે જરૂરી નથી. તો એનો મતલબ કે આ સંવૃતતાના નિયમોનું પાલન કરે નહીં. એટલે આ સંવૃત નથી. ખ્યાલ આવી ગયો? તો આ ચારેય ક્રિયા માટે કઈ સંખ્યાની વાત કરી છે મેં? આ વાત કરી છે પૂર્ણ સંખ્યાની. શું? તો કે ભાઈ પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયા લ્યો તો એ સંવૃત છે. એનો મતલબ કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો તો જવાબ જે મળે છે, એની જે કિંમત મળે સરવાળાની, એ હંમેશા પૂર્ણ સંખ્યા હોય. જો તમે બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરો તો જરૂરી નથી કે એ પૂર્ણ જ મળે, એ અપૂર્ણાંક પણ મળી શકે છે. તો સરવાળાની ક્રિયા માટે એ સંવૃત છે, પણ બાદબાકીની ક્રિયા માટે એ સંવૃત નથી. ગુણાકારની ક્રિયા માટે એ સંવૃત છે, કારણ કે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર હંમેશા પૂર્ણ સંખ્યા મળે. સામે બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર જરૂરી નથી, બરાબર, તો એ સંવૃત નથી. ક્લિયર? ચલો, હવે એ જ રીતે
જો હું પૂર્ણાંક સંખ્યાની વાત કરું તો આપણી પાસે શું હશે? પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ થાય પહેલાં તો કે ભાઈ અનંત સુધી માઇનસમાં સંખ્યા એટલે કે ઋણ સંખ્યા અને અનંત સુધી ધન સંખ્યા, આ આપણી પૂર્ણાંક સંખ્યા છે. તો આ પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે આ ચાર આપણી જે ક્રિયાઓ છે, કઈ કઈ ક્રિયાઓ છે? સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. બરાબર, આ ક્રિયાઓ આપણે એના ઉદાહરણો જોઈએ અથવા સમજણ મેળવીએ અને એક આપણી પાસે શું હશે? એની નોંધ કે ભાઈ છે કે નથી. બરાબર, આ છે એ આપણી નોંધ છે. તો આના વિશે વાત કરીએ. સૌથી પહેલી કઈ ક્રિયા લેશું આપણે? સરવાળાની, કે ભાઈ સરવાળાની ક્રિયા માટે સંવૃત છે કે નહીં? કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. ચાલો, તમને પસંદ હોય એવી કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ પસંદ કરીએ આપણે. સપોઝ અહીંયા લઈએ 4 વત્તા -3. એક પ્લસ લઉં છું, એક માઇનસ, તમે બંને પ્લસ પણ લઈ શકો છો. તો 4 વત્તા 3 એટલે આ ખરેખર તો વત્તે ઓછે ઓછા બાદબાકી થાય. 4માંથી 3 ગયા તો કેટલા વધે? 1 વધશે. આવું કોઈ પણ સંખ્યા લઈ શકો છો. દાખલા તરીકે 3 ઓછા 5 આ વત્તા બરાબર -5 વત્તા 2 આવી કોઈ પણ સંખ્યા તમે પસંદ કરી શકો છો. તો 4 છે કેવી સંખ્યા છે? તો કે ભાઈ પૂર્ણાંક. બરાબર, પૂર્ણાંકમાં તો આવશે જ તે. પ્રાકૃતિક પણ છે, પૂર્ણ પણ છે અને પૂર્ણાંક પણ છે. -3 પણ કેવી છે? પૂર્ણાંક છે. અને 1 કે પૂર્ણાંક છે. તો એનો મતલબ કોઈ બે પૂર્ણાંક સંખ્યાના સરવાળાથી મળતી સંખ્યા કેવી હશે? પૂર્ણાંક. જો દરેક ઉદાહરણમાં જો 5 ને 3 8, -5 વત્તા 2 એટલે -3 પણ એ પૂર્ણાંકમાં જ આવશે. તો કહી શકાય કે બે પૂર્ણાંક સંખ્યાના સરવાળાથી શું મળે છે આપણને? પૂર્ણાંક સંખ્યા મળે. બરાબર, બે પૂર્ણાંક સંખ્યાના સરવાળાથી પૂર્ણાંક સંખ્યા મળે. તો આ સરવાળા વિશે સંવૃત સંખ્યા કહી શકાય. બરાબર, તો આ સરવાળાની ક્રિયા માટે શું છે? સંવૃતતાના ગુણધર્મનું પાલન કરે છે. ક્લિયર? આ થોડાક નાગદાદા દોરી નાખીએ આપણે. હવે આપણે કઈ વસ્તુ લેશું? સરવાળા પછીની ક્રિયા આપણે લેશી બાદબાકીની ક્રિયા. બરાબર, કે ભાઈ બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત છે કે નહીં એની ચર્ચા કરીએ. તો ફરી પાછા કોઈ પણ તમને ઈચ્છા પડે એવા બે ઉદાહરણ લઈ લઈએ. હું લઉં છું 7 ઓછા 11. એક સંખ્યા 7 છે, બીજી સંખ્યા 11 છે. સો 7માંથી 11 ગયા તો આ કેવા આવ્યા? -4. હવે જુઓ તો 7 કેવા છે તમારા માટે? તો કે ભાઈ 7ને પૂર્ણાંક કહી શકાય, 11ને પણ પૂર્ણાંક કહી શકાય અને -4 છે એને પણ પૂર્ણાંક કહી શકાય. બરાબર ને? બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકીથી જે મળે છે એ પણ કેવું છે? પૂર્ણાંક. કોઈ પણ માટે આ શક્ય છે. તમે 10-12 ઉદાહરણ લેવું તો લઈ શકો છો. બરાબર, તો આને કહી શકાય કે બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકીથી પૂર્ણાંક સંખ્યા મળે છે. તો આ પણ આપણે બાદબાકીની ક્રિયા માટે સંવૃતતાના નિયમોનું પાલન કરે છે. તો એવું કહી શકાય કે આ સંવૃત છે. ચાલો, બાદબાકીની ક્રિયા પછી આપણે કઈ ક્રિયા લેશું? હવે લેશું આપણે ગુણાકારની ક્રિયા. બરાબર, કે ભાઈ ગુણાકારની ક્રિયા માટે આ સંવૃતતાના નિયમો શું કહે છે?
કઈ સંખ્યા માટે? પૂર્ણાંક સંખ્યા માટે. બરાબર. તો કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર લઈએ. દાખલા તરીકે 3 × 5 = 15. રેડી? એક માઇનસમાં લઈને તમને દેખાડું કે -3 × 4 = -12. 0 લઈને પણ જોઈ શકો. 0 × 7 = 0. હવે જુઓ અહીંયા આ બધી જ સંખ્યાઓ આ પૂર્ણાંક છે. જો 3 અને 5 પૂર્ણાંક શું મળે છે? 15. એ પણ પૂર્ણાંક. -3 પૂર્ણાંક, 4 પૂર્ણાંક, -12 પણ પૂર્ણાંક, 0 પૂર્ણાંક, 7 પણ પૂર્ણાંક અને બેના ગુણાકારથી મળતું 0 પણ પૂર્ણાંક છે. એટલે અહીંયા એક ઉદાહરણ લખીએ કે ભાઈ 3 પૂર્ણાંક, 5 પણ પૂર્ણાંક અને 15 પણ પૂર્ણાંક. તો આના વિશે શું કહી શકાય કે બે પૂર્ણાંક સંખ્યાના ગુણાકારથી મળતી સંખ્યા કેવી હોય છે? પૂર્ણાંક હોય છે. તો આ સંવૃત્તતાના નિયમોનું પાલન કરે છે. તો આવું કહી શકાય કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે. ક્લિયર? લાસ્ટ આપણી પાસે જે ક્રિયા છે એ કઈ છે? ભાગાકારની ક્રિયા. બરાબર. આ જો કોષ્ટક ખૂબ સરસ રીતે બનાવો એ જરૂરી નથી, પણ એ બનાવ્યા પછી મગજમાં ઉતારવું જરૂરી છે. તો ગુણાકાર પછી આપણા માટે ક્રિયા છે ભાગાકારની ક્રિયા. તો આ બેની વખતે વાત કરીએ કે ભાઈ 3/5, 3/5. ચાલો 3 કેવા છે? તો કે ભાઈ 3 છે એ પૂર્ણાંક કહી શકાય. 5 ને પણ પૂર્ણાંક કહી શકાય, પણ 3/5 અપૂર્ણાંક છે. એનો મતલબ એવો થયો કે બે પૂર્ણાંકના ભાગાકારથી અપૂર્ણાંક મળ્યો, પૂર્ણાંક મળ્યો નહીં. એનો મતલબ જરૂરી નથી, કદાચ મળે પણ. દાખલા તરીકે 8/4 કરીએ તો 8 પૂર્ણાંક, 4 પર પૂર્ણાંક, તો 4 દુ 8. આ પૂર્ણાંક મળે પણ ખરો, ન પણ મળે. તો કહી શકાય કે બે પૂર્ણાંક સંખ્યાના ભાગાકારથી પૂર્ણાંક સંખ્યા મળે તે જરૂરી નથી. એટલે અપૂર્ણાંક પણ મળી શકે છે. તો આના વિશે કહી શકાય સંવૃત્ત નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્તતાના નિયમોનું પાલન કરતું નથી. ક્લિયર? તો આ વાત થઈ ગઈ શેના માટેની? પૂર્ણાંક સંખ્યા માટેની. શું ભણ્યા આપણે? કે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો તો જે જવાબ મળે એ શું હશે? પૂર્ણાંક. એટલે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્ત છે. બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરો તો મળતો જવાબ પૂર્ણાંક છે. તો બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત્તતાના નિયમનું પાલન કરે છે. ગુણાકારની ક્રિયા કે બે પૂર્ણાંક સંખ્યાના ગુણાકારથી મળતી સંખ્યા પણ પૂર્ણાંક હોય એટલે એ સંવૃત્તતાના નિયમનું પાલન કરે છે. ભાગાકારમાં તો પાલન કરતું નથી. ક્લિયર? ચાલો હવે પછી જે છે એ સમય સંખ્યામાં સંવૃત્તતાના નિયમો જોવા છે. તો પહેલું યાદ દેવડાવી દઉં કે ભાઈ સમય સંખ્યા કોને કહેવાય? યાદ આવે તો વધારે સારું. સમય સંખ્યામાં આપણે એવું કીધું હતું P/Q. P એટલે અંશ, Q એટલે છેદ. P કેવી સંખ્યા હોય? તો કે P હોય પૂર્ણાંક સંખ્યા. બરાબર? અને Q છે એ કઈ સંખ્યા હોય? તો Q હશે પ્રાકૃતિક સંખ્યા. આપણી પાસે આ સ્વરૂપ છે. તો હવે ધ્યાન રાખજો એમાં. ચાલો સમય સંખ્યા માટે વાત કરીએ તો
તો પહેલી છે એ આપણા માટે શું છે? ક્રિયાઓ. 4 ક્રિયાઓ જે છે એ આ ક્રિયા આપણે એના ઉદાહરણ આપીએ, બરાબર, અને એની નોંધ કરશું કે ભાઈ આપણને શું એમાંથી મળ્યું છે. તો સૌથી પહેલી કઈ ક્રિયા લેશું આપણે? એઝ યુઝ્યુઅલ સરવાળાની ક્રિયા. હવે આના માટે અંદર જગ્યાનો થોડોક અભાવ થશે, હું બહાર થોડુંક કરીશ. દાખલા તરીકે 2 સમય સંખ્યા લેવી છે. 3/5 વત્તા 4/3. આ 2 સંખ્યા અપૂર્ણાંક સાદી ભાષામાં. આનો સરવાળો કરીએ છીએ તો આ બંનેનો લસા લેવો પડશે. કેટલો આવશે? તો કે ભાઈ 15. બરાબર, તમે લસા લઈને સરવાળા કરતા શીખાશો. આના છેદમાં 5 છે, 15 લાવવા 3 વડે ગુણો તો 3 તેરી 9. અહીંયા 3 છે, 15 લાવવા 5 વડે ગુણો તો 5 ચોક 20. તો આ થઈ ગયું 29/15. હવે જુઓ તો આને અપૂર્ણાંક કહી શકાય, એટલે કે સમય કહી શકાય. અંશ 29 તો એ પૂર્ણાંક સંખ્યામાં આવશે. છેદ 15 છે, એ પણ પૂર્ણાંક સંખ્યામાં આવશે. તો અહીંયા એવું કહી શકાય, આપણે વધારે લખવું હોય તો એમ કહેવાય કે ભાઈ 3/5 એ સમય સંખ્યા છે. બરાબર, 4/3 પણ સમય સંખ્યા છે, અને એથી મળતું 29/15 પણ સમય સંખ્યા છે. તો આપણી નોંધ શું આવશે? ભાઈ 2 સમય સંખ્યાના સરવાળાથી મળતી સંખ્યા કેવી હોય છે? એ સમય સંખ્યા જ હોય. બરાબર, તો સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા કેવી છે? સંવૃત્તતાના નિયમનું પાલન કરે છે. તો એવું કહી શકાય કે ભાઈ સરવાળા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. બરાબર, ચાલો એના પછી વાત કરશું આપણે. કઈ ક્રિયા માટે વાત કરશું? બાદબાકીની ક્રિયા માટે. બરાબર, તો કોઈ પણ 2 સંખ્યા લઈ લઈએ. દાખલા તરીકે આમાં પૂર્ણાંક સંખ્યા છે ને, એ પણ લઈ શકાય. હો, જો સમજાવું. 3 - 7/8 છે. આના છેદમાં કાંઈ નથી, એટલે કેટલા હોય? 1. એટલે આ સમય સંખ્યા તો ગણાય જ તે. લસા લ્યો તો 8 લસા આવશે. 8 તેરી 24 - 7. 24માંથી 7 જાય એટલે 17/8. બરાબર, તો આમાં કહી શકાય શું કે ભાઈ 3ને તમે સમય સંખ્યા કહી શકાય. 7/8ને પણ સમય સંખ્યા કહી શકાય, અને 17/8ને પણ સમય સંખ્યા કહી શકાય. તો 2 સમય સંખ્યાની બાદબાકીથી મળતી સંખ્યા સમય હોય છે. બરાબર, કે 2 સમય સંખ્યાની બાદબાકીથી મળતી સંખ્યા સમય હોય છે. બરાબર, અને આ વસ્તુ શું છે? તો કહી શકાય કે ભાઈ સમય સંખ્યા માટે આ સંવૃત્ત છે. સમય સંખ્યા બાદબાકીની ક્રિયા માટે સંવૃત્ત છે. ક્લિયર? હવે આપણે શું લેશું? ગુણાકારની ક્રિયા. બરાબર, કે ભાઈ ગુણાકારની ક્રિયા માટે શું થાય? ચાલો એક ઉદાહરણમાં આવું કરીએ કે 4/5 3/, કેટલા લેશું? 4. બરાબર, સાદું લઈએ. ચોગડો ગયો, શું જવાબ આવ્યો? 3/5. છેદ ઉડાડતા આવડે ને? તો જો આ 4/5 કેવી છે? કે ભાઈ સમય સંખ્યા. 3/4 કેવું છે? સમય સંખ્યા. અને 3/5 પણ શું છે? સમય સંખ્યા. તો કહી શકાય કે 2 સમય સંખ્યાનો ગુણાકાર
સમય સંખ્યા આપે છે. તો લખીએ આપણે કે 2 સમય સંખ્યાના ગુણાકારથી મળતી સંખ્યા સમય હોય અથવા તો સમય સંખ્યા મળશે. બરાબર. તો આને કહેશું આપણે ગુણાકાર માટેની ક્રિયામાં સંવૃતતા છે. બરાબર. ચોથું આપણે જે લેવાનું છે એ ભાગાકારની ક્રિયા છે. બરાબર. કઈ ક્રિયા છે? ભાગાકારની ક્રિયા. બરાબર. આપણી લાસ્ટ. ચાલો 2 સંખ્યાનો ભાગાકાર કરીએ તો કે ભાઈ 4/5 ભાગ્યા 3/7. હવે આનો ભાગાકારને ગુણાકારમાં ફેરવવો હોય તો ઉલટાવી શકાય ને. આવું તમે ભણ્યા છો ને. વ્યસ્ત કરી દો. બરાબર. ગુણાકાર કરશું તો આ આવશે 28/15. અંશ હારે અંશ અને છેદ હારે છેદ. તો જોવો તો 4/5 કે ભાઈ સમય, 3/7 સમય અને મળતી સંખ્યા 28/15 પણ સમય. બરાબર. તો શું કહી શકાય કે ભાઈ 2 સમય સંખ્યાના ભાગાકારથી મળતી સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. બરાબર. એક 0 માટે આ વસ્તુ શક્ય નથી. 0 વડે ભાગાકાર શક્ય નથી એટલે આપણે 0ને અવગણવાના છે બેટા. ક્લિયર? એ આના માટે પણ અને પૂર્ણાંક સંખ્યા માટે પણ એ જરૂરી છે, અવગણી શકાય. તો આ વધારે ડિટેલ તમે રૂબરૂ મળશો ને ત્યારે આપણે આની ચર્ચા કરશું. 0ને અપવાદ ગણતા. બરાબર. વધારે ચર્ચા તમારી સાથે જ્યારે આપણે ફર્સ્ટ મળશું ત્યારે કરશું. ક્લિયર? ચાલો આજના દિવસ માટે આપણે આટલી વસ્તુ રાખીએ છીએ. ક્લિયર? તો ખૂબ સરસ રીતે આ સમજજો, ગણિતની બુકમાં ઉતારજો અને એક પણ વિદ્યાર્થી હજી હોમવર્ક મોકલવાનું નથી. ક્લિયર?